છે. એક ભાઈ મૂળીએ જ્યાં એ હોઢા પરમાર, એક ભાઈ પારકરમાં જ્યાં, અને આ રોડાજી બાપા ફટાયા ઝાલા દરબાર લાવ્યા ઝંઝવાડાના. પણ પાટડી વનવીરસિંહજીને રાજભાઈ પ્રસન્ન થઈ કહેતા દલી આગળ આ કહેતા દખણ સરાડવા દેશ રાવું સાંભળજો રાજભાઈ. આ ઝાલા પછી 20 વીઘાનો નહીં પણ 20 ઓળિયાવાનો વાંટો આપ્યો રોડા બાપાને. અને ધનીબાઈ ગોળિયાવાડી હારે ઝાલાનો વહીવટ કરતા હતા રોડાજી બાપા, અને ગ્રાહક થયો ગોળિયાવાડી. એ ઝાલા મકવાણા છે ગોળિયાવાડી દીકરી. હા, અને એની હારે આ રોડાજી બાપા વટલાણા તો ખરા, પણ શરમના માર્યા ક્યાં રહેતા? વાટે સાપરું વાળીને અને માસડો, અને મજા આવે. અને તે પછી આ 12 બોળિયાવાનો દુવો કીધો છે. ઝાડ પાકી પરસોવો આપ્યો, પુત્રનો વધાર્યો વંશ, ધનુ ગોળિયાવાડી દીકરાનો વધાર્યો વંશ. હનુમાનજી તમારો મોખરે છે, સમજ્યા? હારે સંવત 15 વર્ષ 11 રજપૂત ખોટા પરમાર વાઘરણ હારે વટલા, ધનુભાઈ ગોળિયાવાડી હારે વટલાણા, સમજ્યા? ગામથી આથમણા તળાવડાની આગળ 12 બોળિયાઓના વાટે રૂડાજી વાળું વાટો બોલાય છે અત્યારે હાલમાં ધામા. હવે એ બધું પછી વાંચું. હવે પછી આ બાપાએ આ રીતે કર્યું, અને ડોસી 12 બોળિયાઓના વાટામાં ઝાર ઉભેલી ખણ આંખમાં આંગળા આવી ગયા. હા ભલે. અને આ કણે દેવીએ માએ પોકાર કર્યો કે મારી ત્યાં ઝાડ તો પકવી પણ મારી ખાનાર કોઈ નથી. પણ રૂડા બાપાનેથી દેવી અવળી પડી. કઈ દેવી? હગર અને આ વીર, આ બે જ બાપાના દીરા. અને આ છે ને દલાવડી માની છે, અને સિકોતર માના પિયરની છે. હવે આ દેવા પોકાર સાંભળ્યો એટલે અહીંયાથી નીકળીને આવીને છેટે ઉભા રહ્યા. ખણ આંખો બેટા કેમ રોજ કે મારી તમે કોણ છો? કે હું તારા પિયરની સિકોતર છું. તો શ્યાકોતર કહો કે સિકોતર કહો? વાણવટી. હા, વાહ વાહ. તો મારી આમ જો મારી ઝાડ પાકી પણ મારી ખાનાર કોઈ નથી. ઓહો, ત્યાં શેઢામાંથી ખેતરપાળ પ્રગટ છે કે ત્યારે હું ધનીનો ભીડ ભાગમાં આવી છું. તો હા, એ વસન આપ્યું. પુત્ર રણમલ નામનો દીકરો થયો. રણમલ બાપા નામના દીકરા, એ રણમલ બાપાના દીકરા કેટલા એ બધું અમને વાંચ્યું. હવે રણમલ બાપાના દીકરા હતા હીરાના કરમસિંહનો વાહન, અને વાહનના આદરિયાણા જ્યાં ને રાવત બાપો 5મી પેઢીએ થયા. અને રાવત બાપાના લગ્ન આદરિયાણા કર્યા. વર્જુ વેલાની દીકરી વડારી, પણ 80 વર્ષના થયા. 3 ગામનો ગ્રાહ મળ્યો. રોજ આ પાડીવાડા આદરિયાણા આયરનું ગામ હતું. આ બધા આયરના ગોઢ હતા. આ ઇતિહાસ બોલે છે. 1000 વર્ષનો બારોટ શું આજકાલનો નથી. પછી એને શું કીધું કહેવાય, ડોશીમાં ખાડીએ પાણી ભરવા ગયા ત્યાં વિહોત મેળવીનો પરસો મળ્યો. અને ઘરે આવીને ડોહાને વાત કરી કે ડોહા સાંભળ્યું કે કાં આજ તમને વિહોત મેળવી મળ્યા? ડોશીએ વાત કરી કે ભાઈ વિહોત મેળવીને પૂછો ને તો વસ્તાર વધશે. ખમા હું પાર કરી પછી અહીંયા તો સૌસે ના તેમ પાર કરી પૂછો છો. તમારે ક્યાં નથી? આ દરિયાણા અને અમે પૂછીએ છીએ પછી એ ઘર જમાઈ રહ્યા રાવત બાપા. હવે આપણે પછી અહીંયાથી આપણું આ પાંખડું શરૂ થયું. મોટા જ માનો બાપો ગીતા બાપાનો વસ્તાર. ગીતા બાપાનો ઉકો બાપો તો કાલ થયા. ગણેશ ગામ ધામા, પણ ધામે સા હોડા પ્રમાણ પણ વડગામ ચેલા મોહન પેટ રહે છે. સાચી વાત? ચેલો માનું કેવળ આ મોહનના, વનો પમો સનો આ કાળાના. વનો આ કાળા બાપાનો વસ્તાર, સનો વનો પનો કાળાના, અને કાળો મોહન આ ઉકાના. આ બે ભાઈનો વસ્તાર ભેગો થયો.
ઉકાના ઉકા કલાના. હવે કલાના પછી લીલી જીવી સગન સગનના ફકીર ભીખા પાટલી જાય એ વસાર વાંચો. હવે આપણો ભોલો નશો નીતા રાધા આ ગાંડાના. ગાંડો ભાઈ ક્યાં છે? એ ભોલો ભોલો હવે ભોલો નરેશ નીતા રાધા ઈ ગાંડાના. ગાંડા ઘેરે કમુ દર્શિતની સમીની ગાંડા મલુના અને મલુ ચેલાના બધે વેલ. હવે હેમા અમર હેમો હેમા છે ને હેમા અમરથી કલાડિયા કરી દીકરી. હા બરાબર છે ને. હેમા મકવાના હેમા મલુની મલુ ચેલાના. હેમા મલુની કલાડે અમરસિંહ ઘરે પણ મકવાના. દીપક સોનલ જોશના એ ધીરાના. ધીરોભાઈ ક્યાં છે? ધીરોભાઈ ખોવાઈ બધા જતા રહ્યા તમે એક દી બે દી લેટ આયા. હવે તો ફાર્મમાં રહે છે ને. હા મને રાખે છો હીરો સારી રીતે રાખે છે. હીરાના હીરા ઘરે ગીતા અર્જુનની આ અર્જુન ફુરેલો એ એક્સપોર્ટ થઈ જાય. હા ચિકારના ત્રણે ભાઈ જતા રહ્યા. હું મને જરા સુરેલી ચિકાહરની. હવે ધીરા મલુના કિશન હેતલ એ રમેશના. રમેશ ઘરે મંજુ હરિતાની કલાડાની અને રમેશ મલુના. આ મલુભાઈ તમારો પરિવાર બોલે છે. અને રમેશ મલુના સમજ્યા. હવે સુરેશ એ ભાઈ હવે આમ જોવો રમેશ મલુના સુરેશ મલુના સુરેશની સુરેશ ઘરે ચંદા. હવે વસ્તાર એ વખતે સુરેશને કાંઈ વસ્તાર હતો ખાલી જગ્યા છે. સુરેશના સુરેશ ઘરે ચંદા હુરીતની હુરીતની હરિતની ચંદા હરિતની મકવાણી કલાડાની. સુરેશ મલુના ગાંડો ધીરો રમેશ જસી ભલા ઘરે રાઠોડ અંબાળે મીના મીના રમેશ ઘરે સમી એ મલુના મલુ ઘરે શાંતિ વના ભૂપતની માંડળની ઢેઢાણિયાની અને માંડળને ઢેઢાણિયાને અને મલુ ચેલાના ચેલા મોહનના. હવે પ્રકાશ ચેતન ચેતના જાગૃતિ જોશના એ પર્વતના. પર્વતભાઈ ક્યાં છે? મારો બાપલિયો એ ભાઈ હું 2-3 વર્ષ દીકરાના લગ્ન કે દીકરીના કે મને પઠંગું આપ્યું તોરણ ઘોડો સારી રીતે રાખ્યા અને પછી ઠેઠ ગાડી લઈને મૂકી જતો. હા હમણાં તમારે કે દીકરી કે ખાટલો ડાળું કે ના ફોન કર્યો હતો. હવે પ્રકાશ ચેતન ચેતના જાગૃતિ જોશના ઈ પ્રબતના. પ્રબત ઘરે નીલાબાઈ ભુવાતની જાહકિયાણી શંકેશ્વરની અને પ્રબત મૂળજીના. મૂળજીભાઈ ભવાનભાઈ જ્યાં એ તો છેલ્લો નંબર આવશે. ભવાનભાઈ કે એ ભાઈ ભવાનભાઈ હું જો ભાઠામાં ભવાનભાઈ ક્યાંય બેહો હું શીખ લઈને આવું છું. ભવાનભાઈ જાતે હવે શીખ લઈને આવે. હા ભવાનભાઈ તમે 500 ને એક આપ્યો કે બધે મળી? બધે મળી ચેલા બાપાના જ છે ચા બીજા કોઈ ના. અમારો ભૂવા તો ખરો ને. હવે મહેશ મુકેશ સોનલ જાદવના. જાદવ ક્યાં છે? જાદવરાય જાદવ ઘરે હંસી ભલાતની જેઠાણીયાની માંડલની જાદવ મૂળજીના. તમારી જેવો જ પ્રસંગ બન્યો સૌલાસમાં. ઓલા એમના 4 મોહન રણછોડના 3 વખત નામ મેં અમે માંડ્યા. હવે આમને કુબાપ આમ આમના તાકરા ઘેરે જાય તો કાંઈ નથી કાંઈ નથી કાંઈ નથી. 1500 આપ્યા નામ મંડાવી.
અને આશીર્વાદ આપ્યો અત્યારે કરોડપતિ છે અમથા ડોહાનો વસ્તાર કરોડપતિ સુરત નામ મંડાઈને સુરત જતા રહ્યા આશીર્વાદ આપ્યો કે જાઓ માતાજી અંદરે બાજરે અત્યારે ભાઈ વાડી ઘોડે મકાન બકાન તમે જોવો તો ખરા પણ જાય છે એટલે હાથવડીમાં હલાડે છો પછી આ ચેલા કાકા વખતે માટલી નામ મંડાવી કેટલા આપ્યા મને ખબર છે હમણાં બોલશે રાજી થઈ જાઓ એટલે રાજી થઈ ગયો પછી ભાઠામાં જો ને પછી મારા બાપડે 500 બધી આપ્યા એ આ દહકો તમારો અહીંયાથી વધ્યો એટલે પણ આ શું વાત કરું આ કાંઈ જેવી તેવી વાત નથી આ 71 પેઢીનો પરિવાર હું પર્યાગતિ છું ગતિ આપનાર ભગવાન આ દેવી હું નહીં પણ જ્યારે બોલું ને બે શબ્દ તમારા હેઠ ઢળે એટલે અંદરે બાજરે થઈ જાય આ તો આંકણે નથી નકર મને તો આસન ગાદલા તમે ખૂબ રાખો છો ખૂબ રાખો ના મોટું પેટ છે મારો જીતું બધાય ખૂબ રાખો છો પણ મને આ હરખ આવ્યો ત્યારે આટલું બધું નકર બાપા ભોલું કરજો મારા 2000 ઘર છે તામેસામાં આ દરિયાણા જંજવાડિયાના 1500 ઘર છે મહેશ જાદવના જાદવ ઘરે હંસા વાલાતની જેઠાણીયાની માંડલની અને જાદવ મૂળજીના બધે વેલ માતાજી સુખી રાખે એ વખતે કનુ ભગત અને મૂળજીભાઈ કે કોને બાકી રાખ્યું કે અત્યારે અમારી કન નથી પછી નામ મંડાયા ભાટામાં રાજી ખૂબ કર્યા તારીખ ગણેશ ગામ વડગામ પરમા ભોગા પણ ધામેસા ધામાના ચેલા મોહન વસ્તાર કેવળ મોહન વસ્તાર એક જ બાપનો વસ્તાર છે હવે સમજ 2060ના વૈશાખ સુદ પૂનમને હવે આ શું લખાશે સાંભળજો તમને ખબર નહીં હોય એવો તમારો સોપડો યાદ કરશે સમજ 2060ના વૈશાખ સુદ પૂનમને ગુરુવારના દિવસે મોંઘી જવા ચેલા ઘરે ઝંઝવાડિયાની પણ નગવાડાની માટલી પતાવી દીધી છે વડગામના શોકે દેવજી અમથા ગોવા પરમા ઝંઝવાડિયાની ઝંઝવાડિયા નગવાડાના પછી કમા પના મલુ ચેલા મૂળજી રમુ વીરજી ભવાન ધામેસા વીરજીભાઈ ભવાનભાઈ ધામેસા પરમાર સર્વે મળીને માટલી કરી છે સરપંચ આ કોઈના થાપા થોડાક છે કદી કોર્ટમાં સોંપડા જાય છે પણ તોય તમારી જીત થાય કાંઈક ખેતર બેતરમાં વાંધો પડ્યો હોય તો સરપંચ પટેલ મલુ ગોવાના વારમાં ચેલો માનું કેવળ આ મોહન ઘરે તખુબાઈ ભલાતની કુંવારદના તમને ખબર છે મોહન બાપાના ઘરે ક્યાંથી કુંવારદના ડોશી કુંવારદી મોહન ઉકાના હવે ગીતા અમરસિંહ ગોવા ઘરે ફતેપરા ટીની ગુગા ઘરે કલાડે મકવાણી નીતા જીતા ઘેરે શંકેશ્વરામાં જાહકિયા ભાવના બાલુ લાલુ શકો વીરજી તથા કનુભાઈ મળીને પરવારે હરોડા ભાઠામાં ના વસ્તારના નામ મંડાવીને 701 સહન એક આપ્યા હતા ત્યારે પણ ભાઈ ત્યારે સહન એક તો બહુ હતા હાઈટ ને તે 17 વર્ષ થયા અત્યારે 77ની સાલ છે 60માં તમારા ભાટામાં હતા તમે અને ઓલા ફુલાવરના કુબીના એવા શાંપલિયા ભરતા હતા દૂધીના હાથે દૂધીના રંગ રાખ્યો આપીને દાન કર્યું છે પેલા મોહન વસ્તારે સુધી દશમ ને રવિવાર ના રોજ ભાઠામાં દાન કર્યું છે સરકાર મનમોહનસિંહની વારમાં જો ત્યારે મનમોહનસિંહ કોંગ્રેસ સરકાર હતી વીરજી તથા વીરજી ભગતે તથા કનુ ભગતે પતિ રૂપિયા વળી પાછા સાહણીમાં ચંપાબાઈ ચોપડામાંથી મૂક્યા છે ના કનુ ભગત ઘરે ચોપડો વધાવીને દાન કર્યું છે 101 રૂપિયો ચંપાબાઈએ
ને પાછું સન 2068 રોજ પોળ સુધી દક્ષિણ રવિવારના કેદારિયામાં ભાટામાં ચિત્રાસણીના અહીંયા આવતો હતો. હવે દીપક મેહુલ નિશા એ દેવાના દેવા ઘરે ગીતા વેરસીતની મકવાણી કલાડાની અને દેવો રમુનો રમભાઈ ક્યાં છે? પછી દેવો બધી ગીતા ટીની ગીતા ભવન સમજુ એ રમુના રમુ ઘેરે મંગુ વનાતની મૂંદપરની અને રમુ ચેલાના વધે વેલ. હવે સંજય કાજલ શીતલ શિલ્પા અનિતા એ જલાના જલાભાઈ ક્યાં છે? જલાભાઈ તમારે આ નામ લખ્યા બોલ્યા પછી કઈ નવા છે કઈ એ ભાઈ જેટલા હોય એટલા બોલજો પુરાવા એમ નહીં થાય. ગોધામણી બૈરાના દામ એ બધું ભેગું ગણી તમારે એ બધા એક આપી દઈશું ને એટલે હું નામ લખી નાખી બસ બરાબર. આ મોકો મળ્યો પછી મળવાનો નથી અને હું હવે 81 પહોંચ્યો છું. આટલે ઓછો દેખાય છે હજુ 150 વર્ષ જીભ અરે બાપા ના કરવાના હોય આવી રીતે રહેવાનું આવી રીતે મોજથી રહેવાનું ટૂંકા બાટો દીકરા કેટલા આઈ પેઢી વાંચે પછી હા હજી તો અડધે નથી આવ્યો હે બાપા અડધે નથી આવે શાંતિ રાખો એ આવશે લાઈન બધી. હવે સંજય કાજલ શિલ્પા અનિતા જલાના જલા ઘરે મંજૂર હતા ગુવાતની પંચાસરી પંચાસરની અને જલા મૂળાના મૂળજીના સંપત ઘરે પૂનમ નારાયણની વારઈની અને શંકર મૂળજી શંકર ક્યાં છે? શંકર ભોળાનાથ કેલા મોહન ઉતાના મૂળજી તેલાના. હવે પારદ મોહિત હવે વડગામ મૂળ ધામાના જાનેસા પણ કોઢાપરમાં ચેલા મોહન વસ્તાર માંડ્યો છે કોઢાપરમાં ધામાના. હવે પર્વત આ તમારા રાઠોડ આયા પોપટ વના પોપટ અલા ભાઈ ગાંધીનગર ફોન હમણાં 2-3 કર્યા પણ લાગતા જ નથી. કોણ છે? જય માતાજી. પોરપાટ વના ઉંદરા કણાર વના ધુડાના ધુડા રાયભાણના રાયભાણ રાયસંગના રાયસંગ લીમાના લીંબા સામાના સામા કલાના કલા એ આ ધંધાવાળે પહોંચી ગયા. બેન ચંપા બેન છે વાઘેલિયાની એ બાપ વાઘેલિયાની હાસી પેલા ભાઈ ત્યાં જાઓ છો ને ગાંધીનગર તમે નતા રિક્ષા લઈને મૂકી ગયા પણ એનો 1000 સિવાય એ હાચું હાલ હાલ કરવા આવી ગયા. એ ભાઈ પરબતભાઈ જાદવ જલો સંપત ઈશ્વર ક્યાં છે? ઈશ્વરને ખોળે આપેલો છે ભગતને વિરજીભાઈને. તમારું ઉતારે છે બેઠા બેઠા. હવે ઈશ્વર મધી કરશન મધી કરશન ઘરે દહાડિયા વડગામમાં છે મધી મૂળજીની. હવે મૂળજી ઘરે કમુબાઈ મોહનતાની લોલાડાની ક્યાં છે કમુબાઈ? ઘરે હે ડોવા હે આમે હવે જોઈને શા આંખે ભરાય લોલાડાની મૂળજી ચેલાના મૂળજીનો દીકરો ઈશ્વર ભાઈ ઈશ્વરે સારી રીતે રાખ્યા મને ભાટામાં સારું ખાઈ હેખા હવા ત્યારે બોલે કણું કો બોટલા પથ્થર બોલે ને તો કે માગણ બોલે પથ્થરો કોઈ દિવસ ન બોલે અને માગણ છે ને જ્યારે એના પેટમાં તમારું લૂણ પડ્યું હોય ને
ઈ નહીં પણ તમારી સ્વાગત ગમે હલવલ આઈ બેહો આઈ ખાટું દેવો આઈ બેહો હલવલ હગાના ધર્મલ ધમલના પણ એક જ દિવસ રાખો ને રહી એક રાત બરફો ને વિહરી ખીરહરી ખંભાત કરણ તારું કુંબળા એક જ રાત રહી પણ જીવ્યતા સુધી ભૂલાય નહીં આ તમારે હલવલ એટલે ઈશ્વરે ખોદ મને રાખ્યો તો પાછો હો બાટામાં હવે ઈશ્વર દીકરો ઈશ્વર ભાઈ વીરજી ચેલાને મૂળજી ચેલાએ સંવંત 2055 વૈશાખ સુદ ત્રીજને ગુરુવારના દિવસે મૂળજી ઘરે કમુ મોહનતની બે મળીને ખોળે આપ્યો છે વીરજીને ઈશ્વર ભાઈને ખોળે વીરજી ચેલાના લો આ ભાઈનો લેખ સુધી આમાં છે કેટલા વર્ષ ત્યાં 55 2055 55 55 5 ને 10 70 12 ને 17 વર્ષ થયા 22 વર્ષ થયા 22 થયા ને 55 હવે રાજેશ જયેશ વિનુ કમલેશ રમીલાનું તો નામ ના આવ્યું નામ આયા જ નહીં. સાંભળો વિનુભાઈ વિનુ કમલેશ મણાતના ઘરે કમલેશ મણા લવજી સુરેલા ઘરે વિનુ જયા નીમુ ભવાન ઘરે કંકુ અમર સીતની મકવાણી કલાડાની અને ભવાન ચેલાના ભવાનભાઈ હા, પાછળ બેઠા. આમ જો રાજેશ ક્યાં છે રાજેશ જયેશ વિનુ તો દીકરી છે ને એ કમલેશ ઘરે છે મગાતના મણાતના કમલેશ મણાતના ઘરે સુરેલામાં સાવડે અરે વિનુ જયેશ નીમુ ભવાન ઘરે શંકુ અમરસીતની મકવાણી કલાડાની અને ભવાન ચેલાના હવે ભાઈ કોનો વારો આવ્યો રક્ષા જ્યોતિ આનંદ એ ઈશ્વર ઘરે આશીષ સનાતની વનાતની સુરેલી ચિકાસરની એ ઈશ્વરભાઈ ના ઘરે જોરદાર બનાવે બરાબર ને ઈશ્વર વીરજી ઘરે લખી ભીખાતને મૂંદપરને આપણો થોડો વીરજી ચેલાના ભરત રમીલા ઈ વીરજી ઘરે લક્ષ્મી ઓહો બાપા ભીખા સવાતની એક ચેલા બાપાએ કેટલું પૂર્ણ કર્યું છે આખું ચેલા પરું કહેવાય ગંગા પરું કે એમ ચેલા પરું આમ તો નથી થતું કાંક ભાઈ હોય તો આ દીકરા થાય છે એક ના અનેક તાકાત છે હા તમે આમ જાઓ ને ભાઈના મુવાડા ને ભાઈના મુવાડા આપણે પરું કહે એના સાબરકાંઠામાં મુવાડા કહે હા હવે મોટ પર નહીં હવે અહીં કણે ભગવાનને વાતો રાખવાની કે વીરજી ચેલાના ભરત રમીલા ભલા પોપટના ઘરે ઝુંઝવાડે રાઠોડમાં પછી લાલો પ્રવીણ અરુણ આ શું હા એ પેલા જ ના આ આપણે નવા નામ માંડ્યા હા લાલાનું બીજું નામ શું છે અરુણ આયશા પરવીન લાલાનું બીજું નામ પરવીન હા પ્રવીણ નામ છે પછી અરુણ આયુષા પેલા ઘરે નીતાબાઈ રાણા તેની મકવાણી દહાડાની લાલાનું બીજું નામ ઉર્ફે પ્રવીણ અરુણ એ આવી ગયું હવે પેલા કનુ ઘરે સંગીતા રાણા તની અરે તમારું ભલું કરે જીતુ ઘરે સંગીતા રાણા તની મકવાણી દહાડાની જીતુ ઘરે સંગીતા
હાજર જ છે હા હાજર જ છે મકવાણા હાજર જ છે પણ હાજર રાણાભાઈ છે હા ઉભા સામે એના ભાઈ ક્યાં ભાઈ એના ગુજરી ગયા ને સંગીતા રાણા તની મકવાણી દહાડાની સમજ્યા હવે જીતુ પેલા ગોપાલ કોકિલા બીજું નામ કંકુ બીજું નામ જગદીશ મેરુ તના ઘેરે પાટડી એ કનુના હાલ જ જ્યાં મને મૂકવા આવ્યા હતા જગદીશ તને ખબર ય નહીં હોય છે રાઠોડ ભવાન ચેલાના ને પછી ત્યાં જેવું હા રાઠોડ ચેલાના પછી પરસોત્તમ ઘરે ચંપા ઓખાતની કનુ ઘરે ચંપા ઓખાતની રાઠોડ સાવડાની ઝંઝવાડિયાની રાઠોડ નામ પરસોત્તમ બોલે ને અને કનુ ચેલાના હવે મલુ હીરી મૂળજી રમુ વીરજી કનુ ભવાન ઈ ચેલાના ચેલા ઘેરે મોંઘીબાઈ જવા ડોહાતની રાઠોડ ઝંઝવાડિયાની નગવાડાની અને ચેલા મોહનના વધે વેલ હવે આ બેનનું આવ્યું સમજ્યા આ કોનું છે જીતુ બીજું નામ પરસોત્તમ છે હે ભાઈ વિજય કુણાલ પ્રિયંકા એ પરસોત્તમના પણ બીજું નામ જીતુભાઈ છે પરસોત્તમ ઘરે સંગીતા રાણા તને એ ઓલા અક્ષર પૂજ્ય એવા નતા ને પછી નવું લખ્યું મકવાણી દહાડાની પરસોત્તમ કનુના કનુ ચેલાના ચેલા મોહનના પરસોત્તમ કનુના કનુ ચેલાના પરસોત્તમનું બીજું નામ જીતુ છે હવે એની દીકરી ક્યાં ગયું હા હવે હસમુખ ધર્મેશ એ ગોપાલના ગોપાલ ગોપાલ ચાણ્યા ખરા થઈ ગયો ગોપાલ ગોપાલ કનુના ગોપાલ ઘેરે કેજલ અમૃતની શંકેશ્વરી ડાભણ જાડિયાણાની ગોપાલ બોલાવે તમે પછી ચંપા પછી પેલા ગોપાલના કનુના ચેલ પેલા પરસોત્તમ ગોપાલ કંકુ કંકુ બીજું નામ કંકુ ઘરે કંકુ ચંપા કનુ ઘરે ચંપા ઓખાતની રાઠોડ ઝંઝવાડિયાની ખાવડાની અને કનુ ચેલાના ચેલા મોહનના મોહન ઉકાના ઉકા કલાના કલા સામાના સામા લગવીરના નાની ખેલ 2070ના ફાગણ સુદ બીજ સોમવારે બેઠાપુર નામ લખ્યા 70માં લખ્યા કાકા ઓલા ભવન કાકા નામમાં મયુર લખેલું છે આમાં 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 અહીંયા આવશે આમાં એના 2-5 હજાર રૂપિયા થાય નામ લખેલું છે રાજેશ જયેશ બે દીકરાનું નામ છે દીકરી કમલેશ મકવાણી કલામ ભવાન બે ના નામ છે એના હેલા મયુરિયાનું નથી નતો લકડી આલા તો એવું નહીં આવે પછી તમે કહેતા આમાં લખી નાખો એવું ના આ તો 1000 વર્ષ ના 101 નો હાલે મોટી નોટો જ આપવી પડશે 2000 ની 500 2000 ની નહીં 500 એક નામ છે 500 મારા વતીને તમે હો આમ નામ લગાવો ચાલ લગાવવાનું આપણે બે નામ ચડાવવાના હે તમારે નહીં ચડાવવાના ઈશ્વર તમારે નહીં ચડાવવાના એ બંધ કરે આ બધા બોલાય નહીં રેકોર્ડ કરવાનું બાપ ચાલો માતાજી નીતિ આવે નામ નો ચડાવી તો ચશ્મા આઈને જ થાય ને